तैयार थे निकली गया है घरे थी અને થોડીક જ વારમાં સામે હાઈવે આવી ગયો છે જ્યાં પુલનું કામ ચાલુ છે અને થોડીક જ વારમાં આપણે પોગી જાવ છોકરીઓ અહીંયા પોગી ગઈ છે ખોડલ ધામ મંદિરના ગેટ પર સામે કંઈક અલગથી ટીવી મૂકેલું છે એમાં કંઈક એડવર્ટાઈઝ આવતી છે એ આપણે નથી લેવાની થતી આપણે જવાનું હોય મંદિરમાં શું કે સ્કૂલનો પ્રવાસ બાયણે નીકળે ને આપણે જાવ અંદર આપણે આવી ગયા મંદિરની ગેટની અંદર અને આપણી છોકરીઓ અને બાકીની વહી ગયું છે મોર એટલે હવે આપણે ફટાફટ ચડશું પગથિયા અને સીધા જાઓ પેલા ખોડિયામાંના દર્શન કરવાના આપણને રસ્તામાં દેખાણું ટાયર વાળું ઝાડ આમાં 5 ટાયર લગાડેલા એવું જ એક સામે પણ ફટાફટ ચડી જાઉં પગથિયા અને ખોડિયામાંના કરી દર્શન મંદિર અંદરથી આપણે આવી ગયા મંદિર અંદર સામે હા ત્યાંથી અંદર આપણે જવાની મનાઈ છે વિડીયો લેવા માટે એટલે આપણે બાયણેથી વિડીયો લઈ લઈ આપણે પાછા આવી ગયા છે ને અહીંયા હે લિપ આમાં આપણે એક હેઠ ઉતરીશું બાકીના બીવે હે કેમકે એક બે ફેલા હરી ગયા પહેલાં એટલે આપણે ઉતરી એક હું ધીયા બેવી એવા લિપમાં બાકીના બધા હાલીને આવે છે હવે અહીંથી નીકળી આપણે આવી ગયા પંચ પાંડવ પાસે દર્શન કરવા અહીંથી આપણે દર્શન કરીને પછી બગીચામાં જાઉં છોકરાઓને હિંચકાલા પછી ખવડાવવા અને પછી નીકળી જાઉં સીધા ઘરે પહેલાં તો મને શંકાથી નથી યોગીજીનું જેસીબી અહીંયા શું કરે છે પણ આ ખોડલધામવાળાનું જ છે અહીંયા બધું રિપેરિંગ કામ હાલે છે બધું અને આપણે હાઈન થવા આવી છે થોડીક વારમાં હમણાં હાઈન થવા મળશે એટલે બગીચામાં ફટાફટ જઈને પછી નીકળી જાય સીધા ઘરે આપણે પોગી ગઈ શક્તિવન સામે હે સિંહ ને આપણે થોડો અવાજ લેતા જાવ પછી નીકળી જાવ સીધા આપણે લવ શક્તિવન વાળું જોઈને નીકળી ગયા આગળ અમે હે બગીચો ને આપણે પછી ખાવું આપણે પોગી એટલે પછી ખાવા આરવી આવે છે ઠેની આરાથી આપણી આવી ગઈ ઠે ને હવે આવેલા આગળ અહીંયા એક બે હિંચકા ખાઈ છે એટલે પછી ખાઈએ એક બે ટીકણા છે આપણે એક સાઈડ જઈને બેસી આવવાની રહી છે છોકરા પર રમે આપણે અહીંયા ઘણી બધી વાર થઈ ગઈ છે અને અહીંયા આપણને જોવા મળી ગયું નાનકડું બાવ જો કે એમનું હતું છે એને આપણે નહીં બતાવી કે ભલે હતું ને આપણે હવે પાછા અહીંથી નીકળવાની તૈયારી કરીશું કે ઘણું બધું મોડું થઈ ગયું છે આપણે અહીંથી નીકળી ગયા છીએ ખોડલધામથી અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ બંધ કરી દઉં એટલે ફરી પાછા મળીશું એક વ્લોગમાં અંધારું થાય એથી પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ નકર આપણા વિડીયોમાં જ અંધારું થઈ જાય